આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 9 કરોડ 3 લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા જમા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે આજે દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મણિપુરની સલામતી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આજે સવારે થયેલા રેલવે અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 60 લોકો ઘાયલ થયા. પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા અપાશે. ઝારખંડના પશ્ચિમ સિંધભૂમ જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં 4 માઓવાદીઓ, જ્યારે કાશ્મીરમાં સલામતી દળોની કાર્યવાહીમાં 1 આતંકવાદી ઠાર. અને અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિવાને વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ સાથે દિલ્હીમાં દ્વિપક્ષીય મંત્રણા કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો છૂટો કરશે. આ અંતર્ગત આશરે 9 કરોડ 3 લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સ્વસહાય જૂથોની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખી તરીકેના પ્રમાણપત્રો એનાયત કરશે. આવતીકાલે સાંજે તેઓ વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીમાં ભાગ લેશે અને કાશી વિશ્વનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરશે. 19મીએ સવારે તેઓ બિહારના નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને જનમેદનીને પણ સંબોધશે. આ પ્રસંગે 17 દેશોના રાજદૂતાવાસના વડા સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. આશરે 1,600 વર્ષ પહેલાં નિર્મિત મૂળ નાલંદા યુનિવર્સિટીને વિશ્વની પ્રારંભિક રહેણાંક યુનિવર્સિટીઓમાંથી એક ગણાય છે. વર્ષ 2016માં નાલંદા યુનિવર્સિટીના અવશેષોને રાષ્ટ્રસંઘની વિશ્વ વારસા સૂચિમાં સમાવેશ કરાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે આજે દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મણિપુરની સલામતી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ગુપ્તચર વિભાગના વડા, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, મણિપુરના પોલીસ વડા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રી અમિત શાહના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી બીજી ઉચ્ચસ્તરીય બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સલામતીની પરિસ્થિતિ અને અમરનાથ યાત્રાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આજે સવારે માલગાડીની ટક્કર બાદ કાંચનજંગા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જતા 9 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં માલસામાન ટ્રેનના ડ્રાઈવર અને સહાયક ટ્રેનની સાથે કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનું પણ મોત થયું હતું. દરમિયાન રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતનું કારણ માનવીય ભૂલ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં થયેલા રેલ અકસ્માતમાં મૃત્યુ પામનારના દરેક વારસદારોને 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાય પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનાર અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવી હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઝારખંડના પશ્ચિમ સિંધભૂમ જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં એક સ્વઘોષિત ઝોનલ કમાન્ડર સહિત 4 માઓવાદીઓ ઠાર થયા છે. પોલીસના જણાવ્યા મુજબ ઘટના સ્થળેથી શસ્ત્રો અને દારૂગોળોનો જથ્થો મળી આવ્યો છે. સલામતી દળોએ સંબંધિત વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે અથડામણની ઘટના બની હતી. ઝારખંડના પોલીસ અધિકારી અમોલ હોમકરે જણાવ્યું છે કે આ કાર્યવાહી દરમિયાન 2 માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના બાંદીપુરા જિલ્લાના અરગામ ગામમાં સલામતી દળોની કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સંબંધિત વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની મળેલી બાતમી બાદ સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે શોધ અભિયાન આરંભ્યું હતું.
આ શોધખોળ દરમિયાન સલામતી દળોની સંયુક્ત ટીમ ઉપર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સલામતી દળોએ કરેલી વળતી કાર્યવાહીમાં આતંકવાદી ઠાર થયો હતો. ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિવાને નવી દિલ્હીમાં યોજાયેલ ICETની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો તથા વિદેશ મંત્રી S. જયશંકર અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. બેઠક બાદ શ્રી જયશંકરે ભારત અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સંરક્ષણ, દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ અંગે વાતચીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રે ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા મે 2022માં ભારત અમેરિકા ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી ICET પહેલની જાહેરાત કરી હતી. આ પહેલ હેઠળ બંને દેશોની સરકારો, શૈક્ષણિક સંસ્થાઓ અને વેપાર જગતના પ્રતિનિધિઓ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર અને ભાગીદારી મજબૂત બનાવવા ખાસ પગલાં ભરે છે. દેશભરમાં આજે ઈદ ઉલ અદહા બકરી ઈદ મનાવવામાં આવી. મુસ્લિમ બિરાદરોએ આજે ઈદ અલ અદહાની નમાજ અદા કરી એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદના પવિત્ર અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંદેશામાં જણાવ્યું કે ઈદ ઉલ અદહા એ ત્યાગ અને બલિદાનનો તહેવાર છે, જે લોકોને દરેક સાથે ખુશીઓ વહેંચવાનો સંદેશ આપે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ અવસરે લોકોને એકતા, કરુણાના મૂલ્યો પર ચિંતન કરવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે ઈદ ઉલ અદહાનો આ તહેવાર સમાજમાં સૌહાર્દ અને એકતાના બંધનને વધુ મજબૂત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 જૂનના રોજ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આ કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800117800 પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરી શકે છે. આ મહિનાની 28 તારીખ સુધીમાં સૂચનોને સ્વીકારવામાં આવશે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. ગુજરાતના ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ ખાતે ભાજપની 2 મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા રાજ્યના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રદેશ સંસદીય દળની બેઠકમાં ભાજપના સંસદીય દળના સભ્યોએ ગાંધીનગરના નવા મેયરની પસંદગીની અને નવા પદાધિકારીઓની નિયુક્તિની ચર્ચા કરી હતી. આ નામો નક્કી કરીને આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેની જાહેરાત કરી છે. તમિલનાડુના રામેશ્વર નજીકના મધદરિયે માછીમારોની એક નૌકા અકસ્માતે ડૂબી જતા 3 માછીમારોના મોત નીપજ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી M. સ્ટાલિને આ બનાવ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનાર માછીમારના પરિવારને મહેરની રૂએ 3 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં PM કિસાન સન્માન નિધિ યોજનાના 9 કરોડ 3 લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા જમા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે આજે દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મણિપુરની સલામતી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને પશ્ચિમ બંગાળમાં આજે સવારે થયેલા રેલવે અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, 60 લોકો ઘાયલ થયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.